હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ સી વિશે વાત કરીશું. વિભાગ સી ની અંદર તમારે ધોરણ 11 માં કઈ રીતે પૂછાય છે અને કઈ રીતના દાખલા હોય છે, જેટલું હું તમને કરાવું એ પ્રમાણે તમારે તમારી એક્ઝામમાં એટલે કે બીજી પરીક્ષાનું જે પેપર તમારે એકાઉન્ટનું પૂછાવાનું છે એમાં તમારે એ રીતે જ લખવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ ધોરણ 11 વિષય એકાઉન્ટ. હવે એકાઉન્ટમાં પેપરની અંદર સેક્શન સી માં કઈ રીતે આવે તો એના વિશે આપણે વાત કરીએ. ઓકે, જો મારી પાસે જે પેપર છે એ મોસ્ટ આઈએમપી છે, જે તમારે બધાને કરવાનું રહેશે. ઓકે, અને એ જોઈ લેજો એટલે તમને પૂરેપૂરા માર્ક મળી જશે. ઓકે, ચલો જોઈએ. વિભાગ સી, તમારે દરેક દાખલાના 4 ગુણ હશે. ઓકે, જેમાં ટોટલ 3 દાખલા તમારે ગણવાના રહેશે. જેનો પહેલો દાખલો છે દાખલા નંબર 5, દાખલા નંબર 15મો હશે તમારે. હવે આ 15મો જે દાખલો છે એમાં શું હોય છે તો એના વિશે આપણે વાત કરીએ કે માગ્યા મુજબ જવાબ આપો. જેમાં પહેલો છે નીચેના વ્યવહારોની આમ નોંધ લખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો ખાસ કરીને એ તમને 4 માર્કનો દાખલો છે, ટોટલ 4 વ્યવહાર હશે. 4 ની તમારે આમ નોંધ લખવાની છે, ફોર્મેટ ગાળવાનું છે, બાબત જે લખવાની છે એ ખાસ ધ્યાન રાખજો. તો આપણે ફોર્મેટ લખ નાખી, તારીખ, વિગત, ખાપા, અહીંયા ઉધાર રૂપિયા અને અહીંયા આવશે જમા રૂપિયા. રેડી? એવી જ રીતે અહીંયા છે તારીખ, વિગત, ખાપા, ઉધાર રકમ એટલે કે ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જો એક વાત સાંભળજો, અહીંયા તો જગ્યા નથી એટલે મેં 2 ફોર્મેટ ગાળ્યા છે. તમારે બધાને એક ફોર્મેટ ગાળવાનું છે અને બધી આમનો એકમાં જ લખવાની રહેશે. ઓકે, ચલો શરૂઆત કરીએ આપણે. તારીખ ખાસ કરી લખ નાખવાની 16/1/2016. જો કોઈ વ્યક્તિનું નામ આપ્યું હોય તો ઉપર તમારે લખવાનું શ્રી આ વ્યક્તિની આમ. જો 10,000 નો માલ સ્ટોક, 15,000 ની રોકડ, 5,000 નું ફર્નિચર, 6,500 ની બેંક સિલક લાવી ધંધો શરૂ કર્યો. જો આ વ્યવહાર વારંવાર હોય જ છે તો ચલો શરૂઆત કરીએ આપણે. ધંધામાં જે કઈ વસ્તુ લાવો એ તમારી મિલકત ગણાય તો પહેલા માલ સ્ટોક લાવ્યો તો અહીં લખવાનું માલ સ્ટોક ખાતે ઉધાર. પછી કેટલી રકમ હતી? 10,000 રૂપિયા. ત્યારબાદ રોકડ સિલક તમે લાવ્યા 15,000 તો અહીં લખવાનું રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર કેટલા? 15,000. ત્યારબાદ ફર્નિચર લાવ્યા છો 5,000 નું તો અહીં લખવાનું ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર કેટલા? 5,000. ત્યારબાદ 6,500 ની બેંક સિલક, તો બેંક સિલક એ તમારી મિલકત કહેવાય તો બેંક સિલક ખાતે ઉધાર કેટલા? 6,500. સમજાણું? ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કરવાનું છે ખાસ કરીને કે આ લખાઈ ગયું છે. જો આની અંદર તમે બધી મિલકતો ધંધામાં લાવશો તમારી શું ગણાય? મૂડી. તો અહીં લખવાનું તે કોના ખાતે જમા? મૂડી ખાતે જમા. અને કુલ રકમ લખવાની રહેશે. તમારે શું કરવાનું છે? બધી રકમનો સરવાળો કરી નાખવાનો છે. 10,000 પ્લસ 15,000 પ્લસ 5,000 પ્લસ 6,500. ઓકે, રકમ કેટલી આવશે? 36,500. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આમાં બાબત જે ખાસ કરીને તમારે લખવાનું રહેશે, નકર એના માર્ક કપાશે. ઓકે, તો આપણે બાબત જે લખી નાખી તો ધંધામાં અથવા ધંધાની શરૂઆતમાં શું લાવ્યા? માલ સ્ટોક, રોકડ, ફર્નિચર અને બેંક સિલક લાવ્યા તેના. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો. હવે નીચે ખાસ કરીને લીટી ગાળવાનું ભૂલતા નહીં ને. લીટી રહી ને ખાલી વિગતના ખાનામાં જ ગાળવાની, ન તારીખના ખાનામાં જોઈ જોઈએ, ન ખાપાના કે ન ઉધાર રકમ કે જમા રકમના ખાનામાં. ઓકે, ચલો બીજો વ્યવહાર છે 18/1/2016 ના રોજ રોયલ સ્ટોર્સ પાસેથી 30,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. તો આપણે તારીખ લખી નાખી 18/1/2016. હવે જો રોયલ સ્ટોર્સ પાસેથી ખરીદ્યો છે ને વેપારી વટાવ છે. વેપારી વટાવ હંમેશા બાદ કરવાનો. રકમ કેટલી હતી? 30,000 રૂપિયા હતી. હવે એના 10% વેપારી વટાવ હોય એટલે વેપારી વટાવ શું થાય? બાદ થાય. તો કેટલા થશે? 3,000 થશે. એ માઇનસ કરી નાખો, રકમ કેટલી આવશે? 27,000. સમજાણું? હવે આપણે આની અસર દઈએ તો શું આવશે? તો રોયલ સ્ટોર્સ પાસેથી માલ ખરીદ્યો હતો તો વ્યક્તિનું નામ છે અને વ્યવહારમાં કોઈ રોકડ શબ્દ નથી એટલે વ્યવહાર કેવો થયો? ઉધાર. તો અહીં લખ નાખવાનું ખરીદ ખાતે ઉધાર. તે આપનાર કોણ હતું? રોયલ સ્ટોર્સ. તો અહીં લખવાનું રોયલ સ્ટોર્સ ખાતે જમા. રેડી? રકમ લખી નાખવાની. કેટલી રકમ આવશે? તો રકમ આવશે 27,000. તો બે ખાનામાં લખ નાખો, ઉધારના ખાનામાં 27 અને જમાના ખાનામાં. અને નીચે બાબત જે ખાસ કરીને લખવાની રહેશે. ઓકે, બાબત જેના માર્ક નકર કપાશે. અહીં લખવાનું રોયલ સ્ટોર્સ પાસેથી 10%
વેપારી વટાવે માલ ખરીદ્યો તેના. ઓકે, હવે આપણે સામે જોઈએ ત્રીજો વ્યવહાર છે ઇલેક્ટ્રોનિક્સ વજન કાંટા 4000 માં ખરીદ્યા. હવે જો ઇલેક્ટ્રોનિક્સ વજન કાંટા શું કહેવાય તમારા માટે, પેલા આપણે તારીખ લખના 19/1/2016. હવે ઇલેક્ટ્રિક વજન કાંટા તમારા માટે સ્ટોક કહેવાય, પણ કેવો ડેડ સ્ટોક. તો આપણે લખવાનું ડેડ સ્ટોક ખાતે ઉધાર કે કોના ખાતે જમા. હવે જો અંદર કોઈ ઉલ્લેખ નથી એટલે વ્યવહાર રોકડ થયો તો તે રોકડ ખાતે જમા. અહીં લખવાનું રોકડ ખાતે જમા. કેટલા હજાર આવશે? 4000. રેડી? ચલો બાબત જે લખ નાખવાની ખાસ કરીને તો શું આવશે? ધંધા માટે વજન કાંટા ખરીદ્યા તેના, અથવા એમ પણ લખી શકો કે ઇલેક્ટ્રિક વજન કાંટા ખરીદ્યા તેના. ઓકે, ચલો એના પછી 20/1/2016 નીચે લીટી કરવાનું ભૂલતા નહીં. ઓકે, આ જગ્યા નહોતી, તમારે એક ફોર્મેટમાં જ દોર નાખવાનું રહેશે. ત્યારબાદ છે ઘર ખર્ચ માટે 400 અને ઓફિસ ખર્ચ માટે 800 બેંકમાંથી ઉપાડી. હવે જો ઘર ખર્ચ માટે ઉપાડો એટલે માલિકનો અંગત ખર્ચ થયો, તો એ કોના ખાતે આવશે? ઉપાડ ખાતે. અહીં લખવાનું ઉપાડ ખાતે ઉધાર. પછી ઓફિસ ખર્ચ માટે ઉપાડો તો ધંધાનો ખર્ચ થયો, તો અહીં લખવાનું ઓફિસ ખર્ચ ખાતે ઉધાર. તે કોના ખાતે જમા આવશે? તો તે આવશે ધંધામાં બેંકમાંથી ઉપાડે એટલે બેંક આપનાર થઈ તો બેંક ખાતે જમા. રકમ કેટલી આવશે? તો 400 રૂપિયા ઘર ખર્ચ માટે ઉપાડ્યા, ઓફિસ ખર્ચ માટે 800 રૂપિયા, એટલે કુલ રકમ કેટલી આવશે? 1200 રૂપિયા. રેડી? પછી બાબત જે લખ નાખવાની બેંકમાંથી ધંધા માટે અને ઓફિસ ખર્ચ માટે રકમ ઉપાડી તેના. સમજાણું? હવે નીચે લીટી કાઢ નાખવાની અને બધાનો સરવાળો કરી નાખવાનો. ઓકે, જો આ 4 આમનો તમે સાચી દોરશો એટલે તમને પૂરેપૂરા 4 માર્ક મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો અને તમારી નોટબુકમાં ઉતારી નાખજો. હવે એના પછીનો દાખલો આપણે જોઈએ, દાખલા નંબર 16. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એના પછીનો દાખલા નંબર 16 વિશે વાત કરી. તો દાખલા નંબર 16 માં શું આવશે તો એના વિશે આપણે જોઈ લઈએ. તો જો નીચેની ભૂલ સુધારવા શ્રી શ્યામના ચોપડે જરૂરી નોંધ લખો. ઓકે, તમારે ભૂલ સુધારણા નોંધનો દાખલો આવશે 4 માર્કનો, જેની અંદર 4 વ્યવહાર હશે. એક વ્યવહારનો 1 માર્ક હશે, 4 વ્યવહારના 4 માર્ક હશે. તો ચલો જોઈએ. અંગત ઉપયોગ માટે બેંકમાંથી ઉપાડેલ ₹1500 ની નોંધ કરવાની બાકી છે. હવે અંગત ઉપયોગ માટે તમે કર્યું છે તો એની શું નોંધ થાય? અંગત ઉપયોગ એટલે તમારો ઉપાડ થયો અને ક્યાંથી ઉપાડ્યા છે? બેંકમાંથી. તો અહીં લખવાનું આમ નોંધ ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. રકમ કેટલી આવશે? તો 1500 રૂપિયા. રેડી? અને બાબત જે ખાસ કરીને લખવાની શું? તો અંગત ઉપયોગ માટે ઉપાડેલ રકમની ભૂલ સુધારણા નોંધ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જોઈ લેજો ખાસ કરીને. હવે બીજો વ્યવહાર છે અને બીજું ખાસ કરીને કે આની અંદર તમારે આમ નોંધ લખવાની, મતલબ આમ નોંધ લખવાની છે તો ફોર્મેટ દોરવાનું, તારીખ, વિગત, ખાપા, ઉધાર રકમ અને જમા. રેડી? અને ઉપર હેડિંગ એ લખવાનું કોના ચોપડે છે? તો શ્યામના ચોપડે. તો લખવાનું પડશે શ્રી શ્યામના ચોપડે ભૂલ સુધારણા નોંધ. ત્યારબાદ બીજો વ્યવહાર છે નરેશ પાસેથી 5600 નું યંત્ર ખરીદે જે ખરીદ નોંધમાં લખેલ છે. સમજી ગયા? જો નરેશ પાસેથી આપણે યંત્ર ખરીદીએ. હવે કોઈ પણ યંત્ર ખરીદો એટલે શું થાય કે ધંધામાં યંત્ર આવે. તો માલ ખરીદ્યો નથી, આપણે યંત્ર ખરીદ્યું છે તો યંત્ર ખાતે ઉધાર આવે, ખરીદ ખાતે નો આવે. તો એની શું નોંધ થશે? તો આપણે યંત્ર ખાતું નથી લખ્યું તો આપણે યંત્ર ખાતું લખ નાખો, યંત્ર ખાતે ઉધાર. રકમ કેટલી લખવાની છે? તો જો 5600 હતી. હવે તમે યંત્ર ખાતું શું કર્યું છે? જમા કરી નાખ્યું છે. તો આપણે ડબલ રકમથી ઉધાર કરવાનું. યંત્ર ખાતે ઉધાર 11200 તે. હવે ખરીદ ખાતું ખોટું હતું તો અહીં લખવાનું ખરીદ ખાતે જમા. કેટલા? 5600. ત્યારબાદ છે હવે શું કીધું છે? તો આપણે શું કર્યું હતું? તો યંત્ર ખરીદેલ, હા, જે ભૂલથી કેમાં નોંધેલ છે? ખરીદ નોંધમાં નોંધેલ છે. મતલબ નરેશ પાસેથી યંત્ર ખરીદેલ છે. યંત્ર, હા, ₹5600 નું યંત્ર ખરીદેલ જે ખરીદ નોંધમાં લખેલ છે, પરંતુ આપણે કેમાં નથી લખ્યું? તો હવે નરેશ પાસેથી ખરીદો તેની શું નોંધ થાય? તો નરેશનું ખાતું આવશે ને. ફરીથી એકવાર સમજાવું છું, જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. જો શું કીધું છે
નરેશ પાસેથી ₹5,600 નું યંત્ર ખરીદે. હવે આપણે જ્યારે યંત્ર ખરીદીએ છીએ 5,600 નું યંત્ર ખરીદે. રેડી? હવે યંત્ર ખરીદો એટલે શું નોંધ થાય? યંત્ર ખાતે ઉધાર તે કોના ખાતે જમા આવે? તો નરેશ ખાતે જમા. કેમ કે અંદર એવો ઉલ્લેખ નથી કર્યો કે વ્યવહાર રોકડ છે. ઓકે, તો આપણે અહીંયા લખી છે યંત્ર ખાતે ઉધાર તે કોના ખાતે જમા આવે? નરેશ ખાતે. સમજાણું? પણ ફેર એટલો છે કે તમે યંત્ર ખાતું ભૂલથી ખરીદ નોંધમાં લખી નાખ્યું છે, તો ખરીદ ખાતે ઉધાર કરી નાખ્યું છે અને તમે કોના ખાતે જમા કર્યું છે? નરેશ ખાતે. તો આપણી આ નોંધ છે ખરીદ ખાતે ઉધાર તે નરેશ ખાતે જમા. આ આપણે નોંધ કરી છે જે ખોટી છે અને આ સાચી છે. તો એ નોંધ કરવા માટે શું કરવું પડશે? પહેલા તો યંત્ર ખાતું ઉધાર કરવું પડશે, નરેશ ખાતું કાઢવું પડશે. નરેશ ખાતું જો કે જમા જ છે તો આપણે આનું બીજું કઈ નહીં કરવાનું. જો યંત્ર ખાતું છે, ખરીદ ખાતું છે, તો આપણે ખરીદ ખાતું લખી નાખ્યું છે, એની જગ્યાએ શું લખવાનું? યંત્ર ખાતું. તો આપણે આ લખી યંત્ર ખાતે ઉધાર. સમજાણું? હવે તે કોના ખાતે જમા આવશે? તો ખરીદ ખાતું ખોટું હતું, એને કાઢવું હોય તો જમા કરવું પડશે. યંત્ર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. કેમ કે નરેશ ખાતું તો ઓલરેડી આવેલું જ છે ને, તો એ આપણી ભૂલ નથી એટલે આપણે આ ભૂલ સુધારવાની છે. તો રકમ કેટલી આવશે? 5,600. રેડી? અહીંયા તમારે 11,200 રકમ નહીં આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે એના પછીનો વ્યવહાર જોઈએ. હવે આમાં બાબત જે લખ નાખવાની કે નરેશ પાસેથી ખરીદેલ યંત્ર જે ભૂલથી ખરીદ નોંધમાં લખેલ છે અહીં લખવાનું. બાબત જેમાં નરેશ પાસેથી ખરીદેલ યંત્ર ભૂલથી ખરીદ નોંધમાં, મતલબ ખરીદ ખાતે નોંધેલ છે. આ લખવાનું ખરીદ ખાતે નોંધેલ છે જેની ભૂલ સુધારણા. ઓકે, ચલો ત્રીજો વ્યવહાર છે, જોઈએ શું કે છે. તો કાજલને ચૂકવેલ ₹500 ભૂલથી રાજ ખાતે નોંધ્યા છે. સાંભળજો, કાજલને ચૂકવા એટલે એની નોંધ શું થાય? કાજલ લેનાર છે, કાજલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. પણ તમે અહીંયા ભૂલથી શું લખ નાખ્યું છે? કાજલની જગ્યાએ રાજ લખ નાખ્યું. તો રાજની અસર કાઢવી હોય શું કરવું પડે? આપણે એને જમા કરવું પડે અને કાજલની અસર ઉધાર કરવી પડે. તો એની નોંધ લખવાની કાજલ ખાતે ઉધાર તે રાજ ખાતે જમા. કેટલાનું હતું? તો ₹500 હતા. તો અહીં લખ નાખવાના ₹500. અહીં લખવાનું કાજલને ચૂકવેલ રકમ ભૂલથી રાજ ખાતે નોંધેલ જેની ભૂલ સુધારણા નોંધ. સમજાણું વિદ્યાર્થી મિત્રો? ચલો આ ત્રીજી આમનોંધ પૂરી છે. ચોથી જોઈએ. ચોથામાં શું કીધું છે? તો 700 નો માલ સ્વીટુને વેચે ભૂલથી ખરીદ નોંધમાં નોંધાયો છે. સમજો મારી વાત? પહેલા હું તમને સાચી નોંધ સમજાવું. સ્વીટુને વેચો તો એની નોંધ શું થાય? તો સ્વીટુ ખાતે ઓકે સ્વીટુ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. સમજાણું વિદ્યાર્થી મિત્રો? આ એની સાચી નોંધ. અને તમે શું કર્યું છે? મતલબ આની અંદર શું કરેલું છે? તો ખરીદ ખાતે ઉધાર તે કોના ખાતે જમા છે? તે છે સ્વીટુ ખાતે જમા. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જો સાંભળજો, આ ખોટી નોંધ છે ને સાચી નોંધ છે. હવે આની ભૂલ સુધારણા નોંધ કરવા માટે શું કરવાનું? તો સ્વીટુ ખાતું તમારે ઉધાર કરવું પડશે અને આ સ્વીટુ ખાતું જમા હતું, તો જમાની અસર કાઢવી પડશે. તો એ ઉધાર કરવાનું, સાચી અસર આપવા માટે ઉધાર કરવાનું. તો અહીં લખવાનું સ્વીટુ ખાતે ઉધાર, પણ કેટલી રકમથી? ડબલ રકમથી. તો જ એની અસર નીકળશે. કેટલા આવશે? 700 ને 700 1400. હવે તમે શું નોંધ કરી છે? તો વેચાણ ખાતું તો આવે જ તે. તો અહીં લખવાનું તે વેચાણ ખાતે જમા અને તે ખરીદ ખાતું કાઢવું હોય તો એને શું કરવું પડે? જમા. તો અહીં લખવાનું તે ખરીદ ખાતે જમા. કેટલા આવશે? 700 આના અને 700 આના. ચલો આગળ એના પછી છે નેક્સ્ટ. હવે આની બાબત જે લખ નાખવાની, સ્વીટુને વેચેલ માલની નોંધ ખરીદ નોંધમાં કરેલ જેની
ભૂલ સુધારણા નોંધ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો. હવે આ તમારી 4 નામ નોંધ પૂર્ણ થાય છે અને આ રીતે તમે લખશો ફોર્મેટ ગાળીને એટલે તમારા 4 માર્ક તમને કમ્પ્લીટ થઈ જશે. ઓકે, જોઈ લેજો. કઈ ન સમજાય તો મને કોમેન્ટ્સમાં જણાવજો. હવે આપણે એના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 17. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ દાખલા નંબર 17 વિશે વાત કરી. ઓકે, 17મો દાખલો તમારે હુંડીના ચેપ્ટરમાંથી આવશે, જેની અથવામાં 2 દાખલા હશે. મતલબ તમારે 2 માંથી કોઈ પણ એક દાખલો ગણવાનો રહેશે. ઓકે, તો નીચેના વ્યવહારોની આમ નોંધ શ્રી સુરેશના ચોપડે લખો. ઓકે, આપણે સુરેશના ચોપડે આમ નોંધ લખવાની છે. હવે ખાસ કરીને જોવાનું છે કે તમારે હુંડીના વ્યવહાર કઈ રીતે લખવાના, તો અહીં તમારે સુરેશના ચોપડે લખવાની છે. સુરેશના ચોપડે એટલે ખબર પડે કે તમે કઈના ચોપડે લખો છો અને કઈ રીતે વ્યવહાર આવશે. ચલો હવે આપણે શરૂઆત કરીએ. નીચેના વ્યવહારોની આમ નોંધ શ્રી સુરેશના ચોપડે લખો, જેમાં પહેલો વ્યવહાર છે તારીખ 2/12/2016 ના રોજ ભારતીય સ્વીકારેલી 2 માસની મુદતની ₹5000 ની હુંડી ₹100 ના વટાવે બેંકમાં વટાવે. જો સમજો, ભારતીય સ્વીકારી એટલે આપણું શું થયું, આપણે લખીએ છીએ તો એ સ્વીકારે, તો આપણી લેણી હુંડી થઈ. તો શું થયું કે જે બેંકમાં વટાવી, તો બેંકમાં વટાવો એટલે કોના ચોપડે નોંધ થાય? જેણે લખી હોય એના, એટલે કે સુરેશભાઈના ચોપડે. તો એને લખી છે એટલે એની શું ગણાય? લેણી હુંડી. બેંકમાં વટાવો એટલે બેંક લેનાર થયું, તો અહીં લખવાનું બેંક ખાતે ઉધાર. રકમ કેટલી આવશે? તો તમે 5000 ની હુંડી 100 ના વટાવે વટાવી એટલે ₹100 તમને ઓછા મળશે, તો અહીંયા 4900 આવશે. હવે ₹100 તમારો ખર્ચ છે, તો અહીં લખવાનું વટાવ ખાતે ઉધાર. કેટલા? ₹100. અને ધંધામાંથી શું જાય છે? હુંડી. તો અહીં લખવાનું તે લેણી હુંડી ખાતે જમા. રકમ કેટલી આવશે? 5000. હવે અહીં લખવાનું બાબત જે ખાસ કરીને લખવાની છે કે ભારતી બેને સ્વીકારેલી હુંડી બેંકમાં વટાવી તેના. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે એના પછીની બીજી આમ નોંધ જોઈએ. શું કહે છે? 15/12/2016 ના રોજ જયંતીએ સ્વીકારેલી હુંડી નકરાય છે, મતલબ 8000 ની હુંડી નકરાય છે, નકરામણી ખર્ચ ₹100 થયો. જો જયંતીએ સ્વીકારી હતી એટલે આપણું શું થયું? લેણી હુંડી થાય. હવે એ નકરાય એટલે પહેલા શું નોંધ કરવાની છે? તો જયંતીને આપણે એ હુંડી શું કરી? રિટર્ન કરી. તો જયંતી ખાતે ઉધાર, અહીં લખવાનું જયંતી ખાતે ઉધાર. રકમ કેટલી આવશે? તો જયંતી ખાતે ઉધાર આવશે 8100. શું કામ? તો ₹8000 આપણે એની પાસે લેવાના હતા અને ₹100 ચાર્જ લેવાનું એટલે 8100 થયા. તે કોના ખાતે જમા આવશે? તો ધંધામાંથી આપણી લેણી હુંડી આપણે રિટર્ન કરીએ છીએ, તો અહીં લખવાનું લેણી હુંડી ખાતે જમા. કેટલા? 8000. અને તે કોના ખાતે જમા આવશે? તો તે આવશે રોકડ અથવા બેંક ખાતે જમા. રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા? ₹100. ₹100 શું આવ્યા? તો નકરામણી ખર્ચના. અને બાબત જે લખવાની, જયંતીભાઈએ સ્વીકારેલી હુંડી પાકતી તારીખે નકરાઈ તેના. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ત્યારબાદ ત્રીજા નંબરનું છે. નેક્સ્ટ શું કે છે? તો આપણે સ્વીકારેલી ₹15000 ની હુંડી નાણાં આપણને ચેકથી રાજેશે ચૂકવી આપ્યા. ચેકથી ચૂકવી આપ્યા રાજેશે એટલે આપણે શું કરવાનું? આપણે સ્વીકારી દે એટલે કે આપણે શું કર્યું હતું? આપણે એની પાસે પૈસા, મતલબ ફરીથી એકવાર બોલું છું, આપણે સ્વીકારેલી એટલે કે આપણે એને દેવાના છે, તો રાજેશને દેવાના છે એટલે આપણી દેવી હુંડી થઈ. તો જ્યારે પૈસા ચૂકવો ત્યારે શું નોંધ થાય? તો દેવી હુંડી ખાતે ઉધાર. તે કોના ખાતે જમા આવશે? તો તે આવશે રાજેશ ખાતે, સોરી રોકડ અથવા બેંક ખાતે જમા. કેમ કે આપણી રોકડ અથવા બેંક છે ને, એટલી રકમ જાય છે. રકમ કેટલી આવશે? તો રકમ આવશે તમારે ₹15000. અહીં લખ નાખવાના 15000. હવે બાબત જે લખ નાખવાની, આપણે સ્વીકારેલ હુંડીના નાણાં રાજેશને ચેકથી ચૂકવી આપ્યા તેના. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ત્યારબાદ છે ચોથા નંબરનું, જોઈએ આગળ. અનિતાએ સ્વીકારેલી ₹4500 ની હુંડી 4600 ના દેવા પેટે હંસાબેનને વેચાણ શેરો કરીને આપી. જોજો સમજો, અનિતાએ સ્વીકારી એટલે અનિતા પાસે આપણે માંગીએ છીએ, તો ઈ હુંડી આપણે કોને આપી દીધી? હંસાબેનને. હવે વેચાણ શેરો કરીને આપો એટલે હંસાબેન લેનાર થયા, તો હંસાબેન ખાતે ઉધાર.
તે અહીંયા તમે લખી શકો હંસાબેન ખાતે ઉધાર. હવે તમે શું કર્યું છે 4500 ની હુંડી મતલબ 4600 ના આપણે દેવાના થાય જગ્યાએ 4500 જ આપ્યા તો વટાવી આપણી આવક થાય તો ધંધામાંથી કેટલી લેણી હુંડી જાય છે 4500 ની. તો અહીં લખવાનું તે લેણી હુંડી ખાતે જમા તે કોના ખાતે જમા આવશે વટાવ ખાતે જમા. અહીંયા રકમ લખવાની 4600 આપણે હુંડી આપી 4500 ની 100 રૂપિયા આપણા માટે આવક છે. બાબત જેમાં લખ નાખવાનું શું કે હંસાબેન ને વેચાણ શેરો કરી હુંડી આપી તેના ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. આને તમારા આમનોંધના ફોર્મેટમાં જ લખવાની રહેશે. ઓકે અને જો ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમારા 4 માર્કનો રહેશે. હવે આની અથવામાં જે દાખલો પૂછાય છે એ તમારે પરીક્ષામાં નથી ગણવાનો પણ હું તમને સમજાવીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈએ ચલો આગળ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 17 નો જોઈ લે મતલબ 17 નો જે અથવામાં તમારે પરીક્ષામાં પૂછાય છે એના વિશે વાત કરી. જો એની અંદર કીધું છે કે પરેશે ₹5000 નો માલ 10% વેપારી વટાવે રાજેશને વેચ્યો. બદલામાં પરેશે રાજેશ પર લેણી રકમ પેટે 2 માસની મુદતની હુંડી લખી. કોના ઉપર લખી? પરેશે લખી છે રાજેશ પર. જે રાજેશે સ્વીકારી અને પરત કરી. પરેશે તરત જ આ હુંડી બેંકમાં વટાવી દીધી 100 રૂપિયાના વટાવે અને પાક્યા તારીખે રાજેશ આ હુંડી નાણાં ચૂકવી આપેલ છે તેમ સમજી અને બંને પક્ષકારોના ચોપડે જરૂરી આમ નોંધો. નીચે કાઉન્સમાં લખેલું છે કે બાબત જે જરૂરી નથી તો આપણે આમાં બાબત જે નહીં લખવાની પણ આગળના દાખલામાં તમને કંઈ કીધેલું નથી તો તમારે ફરજિયાતપણે બાબત જે લખવી પડશે. ચલો જોઈએ. હવે આપણે આયા પરેશના ચોપડે નોંધ લખતા જઈએ અને સામે લખીએ છીએ રાજેશના ચોપડે. હવે તમને એ ખબર હોવી જોઈએ કે પરેશ કોણ છે તો પરેશ છે વેપારી અને રાજેશ કોણ છે તો ગ્રાહક છે. ઓકે જો 5000 નો માલ 10% વેપારી વટાવે રાજેશને વેચી તો પહેલા આપણે આના ચોપડા નોંધ લખીએ. આનું વેચાણ છે. ઓકે આ વેચાણ કરનાર વ્યક્તિ છે તો આની નોંધ શું થાય? રાજેશ ખાતે ઉધાર તે કોના ખાતે જમા? વેચાણ ખાતે જમા. રકમ કેટલી લખવાની? તો 5000 ના 10% વેપારી વટાવે બાદ કરી નાખવાનું એટલે 4500 આવશે. રેડી? હવે એના પછી આ નોંધ લખી એટલે સામેવાળાના ચોપડે તરત નોંધ લખી જ નાખવાની. આની શું થાય? ખરીદી. તો એ શું નોંધ કરશે? ખરીદ ખાતે ઉધાર તે કોના ખાતે જમા આવશે? તે પરેશ ખાતે જમા. રકમ કેટલી લખવાની? તો 4500. ઓકે વિદ્યાર્થી મિત્રો આ બેયના ચોપડે પહેલી આમ નોંધ પૂર્ણ થઈ. હવે શું કીધું છે? બદલામાં પરેશે રાજેશ પર લેણી રકમ પેટે 2 માસની મુદતની હુંડી લખી. જો આમાં તારીખ નથી આપી એટલે આપણે તારીખ લખવાની જરૂર નથી, નંબર આપી દો. આ એ હુંડી લખી છે ઓલા ઉપર. ઓકે તો આની શું થાય? લેણી હુંડી થાય તો અહીં લખવાનું લેણી હુંડી ખાતે ઉધાર તે કોના ખાતે જમા? તો તે રાજેશ ખાતે જમા. રેડી? 2 માસની મુદતની હુંડી 4500. હવે આની લેણી હુંડી થાય એટલે ઓલાની દેવી હુંડી થાય તો એના શું નોંધ થાય? તો પરેશ ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે જમા. ઓકે આ રકમ લખવાની કેટલી? 4500. ઓકે વિદ્યાર્થી મિત્રો હવે શું કહે છે આગળ જોઈએ. પરેશે તરત જ આ હુંડી બેંકમાં વટાવી. હવે બેંકમાં વટાવે એટલે આના ચોપડે નોંધ થાય, ઓલાના ચોપડે ન થાય. શું કામ? કેમ કે જ્યાં સુધી પાકતી તારીખ ન આવે ત્યાં સુધી આની સાથે આપણે કોઈ પણ પ્રકારનો વહીવટ કરી શકતા નથી. તો ચલો બેંકમાં વટાવી છે તો નોંધ લખીએ અહીંયા બેંક ખાતે ઉધાર. હવે વટાવથી વટાવ્યો એટલે આપણો વટાવ ખર્ચ થયો. વટાવ ખાતે ઉધાર તે ધંધામાંથી શું જાય છે? લેણી હુંડી. તો તે કોના ખાતે જમા? લેણી હુંડી ખાતે જમા. રકમ કેટલી આવશે? તો 4400 ની રકમ આવશે અને 100 રૂપિયા વટાવ આવશે અને અહીંયા કેટલા આવશે? 4500. ત્યારે આના ચોપડે કોઈ પણ પ્રકારની નોંધ થશે નહીં. અહીં લખવાનું નોંધ થશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો હવે પાકતી તારીખ આવશે ત્યારે શું થશે? તો પાકતી તારીખે ઓલા પૈસા ચૂકવી દીધા ત્યારે આના ચોપડે નોંધ નહીં થાય. તો અહીં લખવાનું નોંધ થશે નહીં. શું કામ? એ તમને કહી દઉં. કેમ કે આની પાસે તો હુંડી છે નહીં. હુંડી ક્યાં પડી છે? બેંકમાં પડી છે. તો આના ચોપડે આપણે નોંધ લખીએ તો શું થશે? તો આ જે નોંધ લખીએ એને ઉલટાઈ નાખવાની. દેવી હુંડી ખાતે ઉધાર તે રોકડ
અથવા બેંક ખાતે જમા. રોકડેથી ચૂકવી શકે અને બેંકથી ચૂકવી શકે. રકમ કેટલી લખવાની? 4500. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલું તમે કરશો એટલે તમને આના 4 માર્કે મળી જશે. ઓકે, ચલો હવે આ લખી લેજો તમારી નોટબુકમાં અને સમજી લેજો એટલે પરીક્ષામાં તમને 50 માંથી 50 ગુણ મળી શકશે. હવે આપણે આગળ સેક્શન ડી વિશે વાત કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અત્યારે લગી આપણે સેક્શન સી વિશે વાત કરી ચૂક્યા. હવે સેક્શન ડી વિશે વાત કરી. સેક્શન ડી ની અંદર તમારે પ્રત્યેકના 6 ગુણ એવા 2 દાખલા આવશે. ઓકે, તમારે 2 દાખલા ગણવાના રહેશે. એક દાખલો આવશે તમારે પ્રકરણ 11 નો ભાગ નંબર 1. ભાગ નંબર 1 માં પ્રકરણ 11 નો દાખલો આવશે, જે છે બેંક સિલકમેન્ટ. જે કેટલા ગુણનો છે? 6 ગુણનો દાખલો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જેનો દાખલા નંબર છે 18. હવે આ દાખલો તમારે પૂછાશે જે 6 માર્કમાં છે, જેના વિડીયો મેં ઓલરેડી અંદર નાખેલા છે, તમે જોઈ શકો છો. તમને ન સમજાય તો એની અંદર દાખલા બી ગણેલા છે, તો તમે મારી ચેનલને ચેક કરી અથવા એની અંદર તમે સબસ્ક્રાઇબ કરેલી હોય તો તમને અંદર બતાડશે ધોરણ 11 નો વિડીયો. એની અંદર પ્રકરણ 11 માં તમને જે બેંક સિલકમેન્ટના દાખલા આપ્યા છે એકવાર ચેક કરી લેવાના. પછી તમારે દાખલા મતલબ ઈ ચેક કરશો એટલે તમારે વાંધો આવશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે દાખલામાં આગળ વધીએ કે આ 6 માર્કનો દાખલામાં પૂરેપૂરા 6 માર્ક કઈ રીતે લેવાના. તો ચલો જોઈએ. ગૌરાંગની પાસબુક પ્રમાણે 31/3/2016 ના રોજ જમા બાકી ₹10,000 હતી. ઓકે, જે રોકડ મેળ પ્રમાણેની બેંક સિલક સાથે મળતી ન હતી, તો પાસબુક અને રોકડ મેળ સરખાવતા નીચે મુજબની બાકી પ્રાપ્ત થઈ. તેના પરથી ગૌરાંગનો બેંક સિલકમેન્ટ તૈયાર કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જો સાંભળજો, તમારે પાસબુક પ્રમાણેની બાકી નથી મળતી તો તમે કેમાં ચેન્જ કરો? રોકડ મેળ પ્રમાણે ચેન્જ કરો ને. તો અહીં લખવાનું આપણે કે રોકડ મેળ પ્રમાણે કઈ બાકી આવશે? તો રોકડ મેળ પ્રમાણે જમા બાકી. તો અહીં લખવાનું રોકડ મેળ પ્રમાણે જમા બાકી. જો એક વસ્તુ યાદ રાખજો, રોકડ મેળ પ્રમાણે જમા બાકી એટલે શું થશે? બેંક સિલક. મતલબ જમા બાજુનો સરવાળો વધારે થાય, રકમ કઈ બાજુ ઘટશે? ઉધાર બાજુ. અથવા તમે ઈ નો લખવો અને એની જગ્યાએ પાસબુક પ્રમાણે લખ્યું હોય તો પણ લખી શકો છો. અંદર તમને ઓલરેડી આપેલી જ છે, તો એ પ્રમાણે લખ્યું તો એ પ્રમાણે લખી શકશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈએ ચલો. કેટલી રકમ છે? 10,000. તો અહીં લખી શકો રોકડ મેળ મુજબ પાસબુક મુજબ જમા બાકી કેટલી છે? તો 10,000 રૂપિયા. તો અહીં જમાના ખાનામાં લખ નાખવાનું 10,000. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ત્યારબાદ હવે આપણે વ્યવહારની શરૂઆત કરી. પહેલા તમારે આ લખવું પડશે પાસબુક પ્રમાણે જમા બાકી અને રોકડ મેળ મુજબ જમા બાકી. તો પાસબુક પ્રમાણે જમા બાકી એટલે શું થશે? તો એ આપણી બેંક સિલક થશે. પાસબુક પ્રમાણે ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. અહીં લખ નાખવાનું બેંક સિલક. ઓકે, ચલો પહેલો વ્યવહાર જોઈએ. આ નંબર 1. આ નંબર 2 આપો. 7,000 નો ચેક લખેલ પરંતુ રોકડ મેળમાં લખેલ હતો અને તે રોકડ મેળમાં પણ હતો નોંધેલ, અને પરંતુ લેણદારને આપવાનો રહી ગયો. સમજજો મારી. જો હું તમને હાવ ઈઝી રીતે સમજાવું, તમારે આ રીતે કરી નાખવાનું. અહીંયા રોકડ મેળ પ્રમાણે રોકડ મેળમાં કેટલા ભાગ હોય? એક ઉધાર હોય, એક જમા હોય. ઉધારમાં શું હોય? આય એટલે આવક, અને શું હોય? જાવક. ઓકે, અને આ શું છે? પાસબુક છે. પાસબુકમાં શું હોય? ઉલટું હોય. પાસબુકમાં ઉધાર બાકી એટલે શું થાય? અહીંયા કેમ આવક છે? તો અહીંયા શું થાય? ઉધાર બાકી અને જમા બાકી. અહીંયા જાવક આવે એટલે કે અહીંયા સિલક ઘટે ને અહીંયા શું થાય? આવક થાય. જમા થાય એટલે આવક. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે શું કીધું કે લેણદારને ચેક આપવાનો હતો એટલે આપણે આપવાનો હતો, તો આપણે શું કર્યું હશે? આમાં જમા કર્યો હશે. લેણદારને આપવાનો એટલે જમા કરેલો છે. કેટલાનો હતો? તો ઈ ચેક હતો તમારો 7,000. હવે તમે 7,000 નો ચેક લખી નાખો, રોકડ મેળમાં નોંધી નાખો, પણ આ ચેક તમે તમારા વેપારીને નથી આપ્યો. હવે હું વેપારીને ન આપું ત્યાં લગી અહીંથી તમે જમા કરી નાખો એટલે કે અહીંથી તમે ઘટાડી દીધા, પણ અહીંથી ઘટશે નહીં. તો મારે શું કરવાના? આને 7,000 ને ઘટાડી દેવાના. ઓકે, એટલે તમારે શું કરવાના? 7,000 રૂપિયા ઉધાર કરવાના અને વિગતમાં લખવાનું શું? લખેલ અને રોકડ મેળમાં નોંધેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયેલ ચેક.
ઓકે, આટલું જ લખ નાખવાનું. જેને ન સમજાય ને એને શું કરવાનું કે રકમમાંથી સમજીને લખ નાખવાનું, તોય ચાલશે, તમારો દાખલો ખોટો પડશે નહીં. ચલો ત્રીજો વ્યવહાર, મતલબ બીજો વ્યવહાર શું કહે છે? 12,000 નો ચેક 29/3/2016 તમે કઈ તારીખનો બનાવ્યો? 31/3/16 નો. એટલે 29/3/16 ના રોજ બેંકમાં ભરવામાં આવ્યો હતો. કેટલા હજારનો? 12,000 બેંકમાં ભરવામાં આવ્યો એટલે જમા થયો હશે. હવે શું કહે છે? જે બેંકે 1/4/2016 ના રોજ જમા આપેલ છે. તો જો એક વસ્તુ સાંભળજો, તમે 31/3/16 ના રોજ નું બનાવો છો, 1/4/16 ના રોજ જમા આપ્યો, એનો મતલબ કે જે તારીખે તમારે જમા કરવો હતો એ તારીખે જમા થયો નહીં. તો આપણને એનો મતલબ કે 12,000 ની ભૂલ હશે, તો 12,000 આપણે શું કરી નાખવાના? જમા કરી નાખવાના. અને વિગતમાં લખવાનું શું? બેંકમાં ભરેલ ચેક જે બેંકે જમા કરેલ નથી. સમજાણું? અથવા એમાં લખ્યું એમ લખી શકો બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. ચલો એના પછીનો વ્યવહાર છે. શું કહે છે? બેંકે વીમા પ્રીમિયમના 6,000 ચૂકવી દીધા. જો બેંક ચૂકવે એટલે ક્યાં થવાના? અહીંયા જવાનું. તો 6,000 રૂપિયા ચૂકવાઈ ગયા એટલે આપણા ઘટ્યા એટલા. હવે 6,000 રૂપિયા ચૂકવાઈ ગયા છે તો આપણે શું કરવાનું છે? રોકડ મેળમાં હાથ લેતા અહીંયા 6,000 રૂપિયા લખ નાખવાના. રેડી? એટલે મેં 6,000 ની નોંધ કરી નાખી. તો ચલો જોઈએ શું કે બેંકે વીમા પ્રીમિયમના ચૂકવેલ જે રોકડ મેળમાં નોંધેલ નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ત્યારબાદ આ રકમ કેટલી હતી? 6,000 રૂપિયા. તો 6,000 આપણે શું કરી નાખવાના? જમા કરવાના છે. તો આ 6,000 રૂપિયા જમા કરી નાખો. ઓકે, ચલો ત્યારબાદ છે એક ગ્રાહકે 5,000 બેંકમાં જમા કરાવી દીધા, જેની નોંધ રોકડ મેળમાં નથી. જમા કરાવી દીધા એટલે 5,000 જમા થઈ ગયા. તો રોકડ મેળમાં આપણે શું કરવાના? ઉધાર કરી નાખવાના. અને 5,000 ઉધાર કરી નાખો. આ વિગતમાં લખવાના 5,000 અને વિગતમાં શું લખશું આપણે? શું હતી નોંધ? હા, એક ગ્રાહકે બારોબાર બેંકમાં જમા કરેલ રકમ જે રોકડ મેળમાં નોંધેલ નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ત્યારબાદ એના પછીનો વ્યવહાર 5,100 નો ચેક બેંકમાં ભરવામાં આવ્યો હતો. મતલબ 5,100 નો ચેક આપણે બેંકમાં ભર્યો એટલે 5,100 નો બેંકમાં જમા થયો હશે. શું કે છે આગળ? જે નકરાયો જેની જાણ આપણને 1/4/2016 ના રોજ થઈ. એનો મતલબ શું થશે ખબર છે? જો અહીંયા તમે જમા કર્યો હતો પણ જમા થયો નથી. શું કામ? કેમ કે આપણા ખાતા મતલબ જેનો આપણે ચેક આપણે આપેલો હતો એના ખાતામાં પૈસા નહીં હોય એટલે આપણા ખાતામાં જમા નથી થયા. તો આપણે 5,100 શું કરી નાખવાના? જમા કરી નાખવાના. તો આ વિગત લખવાની 5,100 જમા લખવાનું. બેંકમાં ભરેલ ચેક જે નકરાયો તેની નોંધ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે તમારે આ બધાનો સરવાળો બાદબાકી કરીને કઈ બાજુ રકમ ઘટે છે એ આપણે ખાસ કરીને જોવાની રહેશે. ઓકે, ચલો જોઈએ. હવાનો સરવાળો કેટલો થાય છે? તો પહેલા આપણે જમા બાજુનો કરી 10,000 પ્લસ 12,000 પ્લસ 6,000 પ્લસ 5,100 33,100 આ બાજુ સરવાળો થાય છે. હવે 33,100 માંથી આપણે શું કરવાનું છે? સોરી 33,100 સરવાળો થયો એમાંથી આપણે રકમ બાદ કરી -7,000 -5,000 રકમ કેટલી? 21,100. તો 21,100 અહીં લખ નાખવાના. અને ઉપર તમે લખ્યું છે રોકડ પાસબુક પ્રમાણે તો નીચે લખવાનું રોકડ મેળ મુજબ શું આવશે? જમા બાકી. એટલે શું આવશે? સોરી, રોકડ મેળ મુજબ શું આવી છે? ઉધાર બાકી. એટલે શું આવશે? બેંક સિલક. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો. હવે આ રકમ તમને મળી ગઈ છે. આ રીતે તમે પૂર્ણ કરશો એટલે તમને પૂરેપૂરા 6 માર્ક મળશે. જો આમાં ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 19 વિશે વાત કરીએ. ઓકે, દાખલા નંબર 19 તમારે કયા ચેપ્ટરનો હશે? તો એ તમારે ભાગ નંબર 2 પ્રકરણ નંબર 2 શું આવશે? ઘસારાના હિસાબો. ઓકે, 6 માર્કનો દાખલો આવશે. તમને એક દાખલો છે આમાં કાગ્રેટ કોર્પોરેશનના ચોપડે 1/4/2012 ના રોજ યંત્ર ખાતાની 90,000 ની બાકી છે.
જો 1/4/2012 ના રોજ હવે યંત્ર ખાતાની કેટલી બાકી છે? 90,000 રૂપિયાની બાકી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે શું કીધું છે? આ યંત્ર 5 વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું. ઓકે, આ યંત્ર પર અત્યાર સુધીનો કુલ ઘસારો તમને 30,000 આપવામાં આવ્યો છે. તો જો એક વસ્તુ સાંભળો, તમને અત્યાર સુધીનો ઘસારો આપ્યો છે કેટલો છે? 30,000. હવે 5 વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું તો આના ભાગે તમે 5 કરો, 5 6 30 એટલે તમને પહેલા વર્ષનો ઘસારો એટલે કે દર વર્ષે ઘસારો તમને મળી જાય. કેટલો? 6,000 રૂપિયા. હવે એમ કીધું છે 1/1/2014 ના રોજ 18,000 નું એક બીજું યંત્ર ખરીદવામાં આવ્યું અને બીજું યંત્ર કંપનીને અનુકૂળ ન પડતા 31/12/2014 ના રોજ તેની ચોપડે કિંમત પર 10% નફા સાથે વેચી દીધું. કંપની દર વર્ષે 5% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો ખાસ કરીને યાદ રાખવાનું કે અંદર કેટલી વિગત આપી છે? 5% લેખે સીધી લીટીની પદ્ધતિ ઘસારો આપણે ગણવાનો છે. ઓકે, બીજું કે તમને એની અંદર આપેલું છે કે તમારે ક્યાં સુધીના હિસાબો બનાવવાના? 31/3/2015 સુધીના, જેમાં તમે બીજું યંત્ર કઈ તારીખે ખરીદો છો એ ખાસ યાદ રાખવાનું છે. તો બીજું યંત્ર તમે 1/1/14 ના રોજ ખરીદો છો અને એ કઈ તારીખે વેચી દો છો? તો એ તમે 31/12/2014 ના રોજ વેચી દો છો. ઓકે, એટલે આ વર્ષમાં જ વેચવામાં આવે છે. હવે આગળ, અને 10% નફા સાથે ટોટલી વિગત યાદ રાખવાની છે જેથી કરીને મિસ્ટેક ન થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ હવે શું કે છે. આપણે ગણતરી કરી નાખી. ગણતરીમાં પેલા યંત્રની આપણે ગણતરી કરી 31/3 સુધી. ઘસારો તમને મળી ગયો છે ત્યાં લગીનો 6,000 રૂપિયા મળ્યો છે. તો આપણે આનો હિસાબી વર્ષ પહેલા પૂર્ણ કરી નાખી. 31/3/2013 1/4/12 થી 1/4 મતલબ 31/3/13. તો આની પર 6,000 રૂપિયા ઘસારો ગણવાનો છે. રકમ કરો કેટલી આવશે? તો 90,000 માંથી આપણે 6,000 બાદ કરી નાખી, 84,000 આવશે. રેડી? ત્યારબાદ આ કઈ તારીખ આવી? 1/4/2013. એનો હિસાબી વર્ષ 31/3/14 પતે. 6,000 રૂપિયા બીજો ઘસારો, રકમ કેટલી આવશે? -6,000. કેટલી આવી? 78,000. ત્યારબાદ 1/4/2014 થી 31/3/2015 એમાં 6,000 ઘસારો આવશે એટલે બાકી કેટલી નીકળશે? 72,000. સમજાણું? હવે ખાસ કરીને ધ્યાન એ રાખવાનું છે કે તમે બીજું યંત્ર કઈ તારીખે ખરીદ્યું હતું? તો 1/1/14 ના રોજ. તો 1/1/14 નું હિસાબી વર્ષ ક્યારે પતે? 31/3/14 જ પતે ને? બીજું વર્ષ તો આવવાનું નથી. તો આપણે 31/3/14 નું વર્ષ કયું છે? આ તો આ વર્ષમાં આપણે બીજું યંત્ર ખરીદ્યું હતું. તો યાદ રાખવાનું કે અહીં તમારે ઘસારો કેટલો ગણવાનો? તો આપણે જોઈએ. ચલો 1/4/1/1/2014 થી 31/3/2014 કેટલી રકમ હતી? તો રકમ હતી આપણી 18,000 રૂપિયા. 18,000 ઉપર તમે ઘસારો ગણો તો કેટલો આવશે? તો 18,000 ના ઘસારો આપણે ગણી કેટલા ટકા હતું? 5%. તો 18,000 ના 5%. રેડી? હવે 5% લેખે ઘસારો ગણો પણ કેટલા મહિનાનો થશે? તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એટલે 3 મહિનાનો ઘસારો થશે. તો 3 મહિનાનો ઘસારો કેટલો આવશે? તો 18,000 ના 5% લેખે 3 મહિનાનો ઘસારો 225 રૂપિયા આવશે. 225 માઇનસ કરી નાખો, -18,000 કેટલા આવશે? 17,775. રેડી? આ તમને કઈ તારીખ આવી? 1/4/2014. હવે 14 થી તમે ક્યારે વેચી દીધું? 31/12/2014 વેચી દીધું ને? જોઈ લેજો. હવે અહીંયા સુધીનો આપણે ઘસારો કરી નાખી. તો કેટલો ઘસારો ગણાશે? તો ખાસ કરીને જોવાનું, જો ચોથો, પાંચમો, છઠ્ઠો, 7, 8, 9, 10, 11, 12 ટોટલ 9 મહિનાનો ઘસારો ગણવાનો. તો કેના ઉપર ગણવાનો? 18,000 ઉપર જ ગણાય 9 મહિનાનો ઘસારો, કેમ કે આપણી સીધી લીટીની પદ્ધતિ છે. તો 5% લેખે 9 મહિનાનો ઘસારો કેટલો થાય? આ 225 આવ્યો હતો. હવે આપણે જોઈએ 18,000 ના 5% લેખે 9 મહિનાનો ઘસારો 675 રૂપિયા આવશે. ઓકે, 675 આમાંથી માઇનસ કરી નાખવાના, -17,775. કેટલા આવશે? 17,100. હવે આ કેટલા ટકા નફાથી વેચી દીધું? તો 10% નફાથી. તો 10% પ્લસ કરી નાખો, 1710. 17,100 પ્લસ 1710 કેટલા આવશે? 18,810 માં વેચી દીધું. કઈ તારીખે વેચ્યું? 31/12/2014 ના રોજ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો
હવે આપણે ખાસ કરીને જોઈ લઈએ, ગણતરી કરી નાખી છે. જો ગણતરી પેલા એટલા માટે કરવાની કે તમારે આમાં લખતી વખતે તકલીફ ન પડે. તો ચલો પેલા આપણે પહેલું યંત્ર હતું એની બાકી આવી 1/4/2012. તો અહીં લખવાનું 1/4/2012. જો ખરીદ્યું હોય તો બેંક ખાતું રોકડ ખાતું લખવાનું. તો અહીં લખવાનું બાકી આગળ લાવી. કેટલા હજાર લખવાના? 90,000 લખ્યા. હવે એનો આપણે પેલા ઘસારો કરી નાખી. તો 31/3/2013 કોના ખાતે આવશે? ઘસારા ખાતે. રકમ કેટલી આવશે? તો 6,000 રૂપિયા. હવે સરવાળો કરી નાખો. અહીં કેટલો આવ્યો? 90,000 સરવાળો આવ્યો. એમાંથી આ બાદ કરી નાખી અને રકમ કેટલી નીકળશે? 84,000. રેડી? અહીંયા થઈ ગયો 90,000 સરવાળો. અહીંયા લખવાનું શું? બાકી આગળ લઈ ગયા. 31/3/2013. હવે આપણે એને આગળ ખેંચી લઈએ. 1/4/2013 અહીં લખવાનું બાકી આગળ લાવીએ. હવે જો 1/4/2013 અને એનો હિસાબી વર્ષ ક્યારે પતે? 31/3/2014. તો આની અંદર આપણે એક યંત્રની ખરીદી કરી. આ કેટલી બાકી હતી? પેલા 84,000 લખ નાખી. તો યંત્રની ખરીદી કરી હતી. અહીં લખવાનું 1/1/14 ના રોજ શું લખવાનું? બેંક ખાતે. કેટલાનું યંત્ર ખરીદ્યું હતું? તો 18,000. હવે આપણે આનો ઘસારો કરી નાખીએ. 31/3. જો ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે ઘસારો પેલા તમે ગણો છો કેટલો નીકળે છે. તો અહીંથી અહીંયા સુધીનો આપણે ઘસારો ગણીએ તો પેલા 31/3/2014 આવશે. અહીંયા ઘસારા ખાતે. તો જૂના યંત્રનો ઘસારો તો ખબર જ છે 6,000 ફિક્સ જ હતો. નવા યંત્રનો કેટલો આવ્યો? 225. રકમ કેટલી આવશે? 6,225. હવે આનો સરવાળો કરી નાખો. ઓકે. અને એમાંથી સામે બાજુની રકમ બાદ કરી નાખો. તો 84,000 પ્લસ 18,000 કેટલા આવશે? 1,02,000. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એમાંથી બાદ કરી નાખી 6,225. રકમ કેટલી આવશે? 95,775. અહીંયા લખવાનું શું? બાકી આગળ લઈ ગયા. 31/3/2014. આનો સરવાળો કરી નાખો 1,02,000. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ લઈ લો 1/4/2014. ઓકે. અહીં લખવાનું બાકી આગળ લાવી. રકમ કેટલી આવશે? 95,775. હવે જો સાંભળજો. હવે આમાં શું બન્યું ખબર છે? આ યંત્રમાં બે યંત્ર સમાયેલા, જૂનું અને નવું. એમાં એવું થયું કે 1/4/2012 ના રોજ આપણે જે બાકી આવી હતી, હવે એ યંત્ર કઈ તારીખે વેચી દીધું? 31/12/2014 ના રોજ. તો પેલા આપણે ઘસારો ગણવાનો. અહીં લખવાનું 31/12/2014. શું આવશે? ઘસારા ખાતે. અહીંયા કેટલો ઘસારો લખવાનો? 675 રૂપિયા. ઓકે. હવે શું કર્યું હતું? પાછું આપણે યંત્ર વેચી દીધું. કેટલા વેચ્યું હતું? 18,810 માં. વેચો એટલે શું નોંધ થાય? તો રોકડ અથવા બેંક તમને મતલબ બેંક સિલક તમારી વધે અને શું થાય? ધંધામાંથી યંત્ર. તો જમા બાજુ અહીં લખવાનું 31/12/2014. શું આવશે? યંત્ર ખાતે. ઓકે. સોરી, યંત્ર ખાતે નહીં આવે. અહીંયા રકમ શું આવશે? બેંક ખાતે. કેટલી રકમ આવશે? 18,810 રૂપિયા. અને જે તમને પ્રોફિટ થયો એ પ્રોફિટ તમારે અહીં લખવાનો છે 31/12/2014. શું લખવાનું છે? યંત્ર વેચાણનો નફો. કેટલો આવશે? નફો કેટલો થયો? 1,710 રૂપિયા. સમજાણું? હવે આપણે ઘસારો કરવાનો જૂના યંત્ર ઉપર. તો 31/3/2015. ઓકે. અહીંયા કેટલા આવશે? 31/12. આ તો 2014 નો નફો હતો. હવે 31/12/2015 નો ઘસારો કરી નાખો. 31/3/2015 ઘસારા ખાતે. રકમ કેટલી આવશે? તો જૂનું યંત્રનો ઘસારો કેટલો હતો? 6,000 હતો. અહીંયા લખ નાખો. હવે શું કરવાનું? આના સરવાળામાંથી રકમ બાદ કરી નાખો એટલે તમને બાકી મળી જશે. તો ચલો બાકી કેટલી મળે છે? 95,000 પ્લસ 1,710. એટલે આ બાજુનો સરવાળો તમારે થાય છે 97,485. હવે એમાંથી રકમ બાદ કરી -675 -18,810 -6,000. એટલે તમારી બાકી કેટલી નીકળી? 72,000. અહીં લખ નાખવાનું 72,000. વિગતમાં શું લખવાનું? બાકી આગળ લઈ ગયું 31/3/2015. આનો સરવાળો કરી નાખો 97,485. હવે બાકીને આગળ ખેંચી લ્યો 1/4/2015. બાકી આગળ લાવી કેટલા આવશે? 72,000. જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો.
આ બાકી અને આ બાકી બંને સરખી આવી. ઓકે, એટલે તમારો દાખલો સાચો. જો દાખલામાં બાકીમાં મિસ્ટેક થાય અને જો કોઈ ન આવે તો તમારે યાદ રાખવાનું કે બાકી પહેલા લાવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો. ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ગણતરી કરી નાખજો, દાખલો તમારી નોટબુકમાં ઉતારી નાખજો અને આ જ રીતે પરીક્ષામાં પૂરો દાખલો ગણશો તો તમને 6 માર્ક મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અમારી એમજે ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે. હવે આપણે વિભાગ ઈ નો દાખલા નંબર તમારે જે પેપરમાં પૂછાય છે, દાખલા નંબર 20 દાખલા નંબર વિશે વાત કરીશું. દાખલા નંબર 20 વિશે વાત કરીશું. ઓકે, જે દાખલો તમારે 12 માર્કનો પૂછાય છે, તો આપણે 20મા દાખલામાં કરવાનું શું છે એ ખાસ કરીને પહેલા જોઈ લઈએ. તો વિભાગ ઈ ની અંદર તમારે 20મો દાખલો 12 માર્કનો આવશે અને આજે 12 માર્કમાં મતલબ 12 માંથી 12 મેળવવા માટે તમારે શું કરવાનું? દાખલાની અંદરની એન્ટ્રી, હવાલાઓ ખાસ કરીને ગણવાના અને એમાં કોઈ મિસ્ટેક ન થવી જોઈએ. જો તમારે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું પાકું સર્વે છેલ્લે મળી જાય, મતલબ બે કોનો સરવાળો પાકા સર્વેનો મળી જાય, તો સમજી લેવાનું કે દાખલો તમારો સાચો, નકર દાખલો ખોટો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે શરૂઆત કરીએ. તો જોઈએ આપણે. તો અંદર આપેલું છે કે અભિષેકના તારીખ 31/3/2016 ના રોજ કાચા સર્વે અને વધારાની માહિતી પરથી તેના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. ઓકે, જેમાં ખાતાનું નામ, ઉધાર બાકી, જમા બાકી આપી છે અને એન્ટ્રીની નીચે તમને હવાલાઓ આપેલા છે. તો ખાસ કરીને પહેલા હવાલાઓ ટીક કરવાના. હવાલાઓ ટીક થઈ ગયા પછી જ તમારે એન્ટ્રી દેવાની રહેશે. ઓકે, તો ચલો આપણે શરૂઆત કરીએ. પહેલો હવાલો હતો, આખો સ્ટોક આપેલો છે 2,01,000, પણ તેમાંથી સ્ટેશનરીનો સ્ટોક 1,000 છે. માલના સ્ટોક પૈકી 20,000 માલની બજાર કિંમત 20% ઓછી છે. બીજું કીધું છે ₹10,000 ના ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે. તો જો પહેલો હવાલો અહીંયા ટીક કરવાનો, આખો સ્ટોકનો હવાલો નીચે હવાલામાં આપ્યો હોય એટલે નીચે અહીંયા ટીક કરી નાખવાનું. વેચાણનો છે તમને કે ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે, તો વેચાણ ઉપર ટીક કરવાનું અને વેચાણને અસર કરે એટલે દેવાદારોને અસર કરે, એટલે વેચાણ અને દેવાદારો બંનેને અસર કરશે. ત્યારબાદ તમને એવો હવાલો આપેલો છે કે વાહનો તારીખ 31/12/2015 ના રોજ ખરીદેલા છે, જેની ભંગાર કિંમત 10,000 છે અને અપેક્ષિત આયુષ્ય 5 વર્ષનું છે. ઓકે, તો વાહનો ઉપર ટીક કરી નાખવાનો છે. ત્યારબાદ છે મકાન ઉપર 10% લેખે ઘસારો ગણો અને યંત્રો ઉપર 15% લેખે. તો આપણે મકાન ઉપર 10% ગણવાનો છે અને યંત્રો ઉપર 15%. ત્યારબાદ તમને મૂડી પર 6% વ્યાજ આપ્યું છે અને વધારાની 1 લાખની મૂડી 1/1/2016 ના રોજ લાવવામાં આવે છે. ત્યારબાદ છે વર્ષની શરૂઆતમાં જાહેરાત ઝુંબેશ ખર્ચ, તો ઉપલબ્ધ ખાતે લઈ ગયા અને 5 વર્ષમાં માંડી વાળો, એટલે મૂડી ઉપર ટીક કરી નાખો અને જાહેરાત ઝુંબેશ ખર્ચ ઉપર ટીક કરી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે શરૂઆત કરી દઈ એન્ટ્રીની. તો સૌથી પહેલા તમને મૂડી અને ઉપાડ આપ્યા છે. તો મૂડી અને ઉપાડ માટે શું લખવાનું? આ જગ્યાએ મૂડી લખ નાખો અને આ જગ્યાએ થોડી જગ્યા છોડી અને ઉપાડ લખ નાખો, બાદ કરી. હવે મૂડી તમને આપેલી છે કેટલી? 5,40,000. તો રકમ અંદર રાખવાની છે, હવાલો છે અને ઉપાડની ઉધાર બાકી હોય એટલે કેટલી છે? 24,000. સમજાણું? ત્યારબાદ શરૂઆતનો સ્ટોક છે. તો શરૂઆતનો સ્ટોક ક્યાં લખવાનો? વેપાર ખાતામાં. અહીં લખ નાખવાનું શરૂનો સ્ટોક કેટલો આવશે? તો શરૂઆતનો સ્ટોક આવશે 40,000. ત્યારબાદ ખરીદી અને વેચાણ. તો ખરીદી અને વેચાણ, તો ખરીદીની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય, ખરીદી અંદર રાખવાની અને વેચાણ અંદર રાખવાનું છે. તો ખરીદી કેટલી છે? તો ખરીદી તમને 3 લાખ આપેલી છે, જ્યારે તમને વેચાણ આપ્યું છે કેટલું? તો 5 લાખ રૂપિયા. ત્યારબાદ નેક્સ્ટ માલ પરત આપેલા છે. માલ પરત કેટલા હોય? 2. અહીંયા આવશે ખરીદ પરત અને અહીંયા આવશે વેચાણ પરત. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ખરીદ પરતની કઈ બાકી હોય? તો ખરીદ પરતની જમા બાકી એટલે 50,000 રૂપિયા લખ નાખો અને વેચાણ પરતની ઉધાર બાકી હોય તો વેચાણ પરત કેટલું આવશે? 30,000 રૂપિયા. ઓકે, ત્યારબાદ પગાર આપેલો છે 1,59,000. તો પગાર ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં. હવાલો નથી એટલે રકમ બહાર કાઢી નાખવાની, 1,59,000. ત્યારબાદ છે સ્ટેશનરી છપાવણી. તો એની ઉપર હવાલો હતો ને સ્ટેશનરી સ્ટોકનો, તો અંદર રાખવાની સ્ટેશનરી છપાવણી. તો કેટલી આવશે? તો 5,000 અંદર રાખો. ત્યારબાદ ચૂકવવાનો બાકી પગાર. જો ચૂકવવાનો બાકી પગાર હવાલામાં હોય ને તો તમારે એની 2 એન્ટ્રી થાય, પણ જો કાચા સર્વેમાં હોય તો એક જ એન્ટ્રી થાય. તો અહીં લખ નાખવાનું ચૂકવવાનો બાકી પગાર. રકમ જેટલી હોય એટલી મૂકી દો અને બહાર કાઢી નાખો. કેટલા છે? 12,000. ત્યારબાદ છે નેક્સ્ટ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ક્યાં લખવાનું તમારે?
પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ. તો અહીં લખ નાખવાનું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ અને રકમ બહાર કાઢી નાખવાની, કેમ કે એની પર હવાલો નથી. કેટલું આવશે? 2000 રૂપિયા. ચલો ત્યારબાદ છે નેક્સ્ટ, આયાત પર માલ આપેલો, મતલબ આયાત પર જકાત. તો અહીંયા અંદર લખ નાખો વેપાર ખાતામાં આવશે આયાત પર માલ જકાત. તો કેટલી આવશે? 15000 રૂપિયા. રેડી? ત્યારબાદ કમિશન છે, તો કમિશનની જો જમા બાકી હોય તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ અને ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ. તો અહીં લખ નાખવાનું કમિશન. એની જમા બાકી છે એટલે કેટલું આવશે? 3000 રૂપિયા. ત્યારબાદ દેવાદારો અને લેણદારો. તો દેવાદારો ઉપર હવાલો છે તો દેવાદારોની હંમેશા ઉધાર બાકી હોય તો આ અંદર રાખજો દેવાદારો. તો એની ઉધાર બાકી કેટલી છે? 1 લાખ રૂપિયા. અને લેણદારોની જમા બાકી હોય તો લેણદારો લખ નાખો. લેણદારો કેટલા છે? તો 80000. એની પર હવાલો નથી, રકમ બહાર કાઢી નાખવાની. ઓકે. ત્યારબાદ મકાન. જો મકાન આપેલું છે ને મકાનમાં વધારો આપેલો છે તો પહેલા અહીંયા મકાન લખી નાખો. તો મકાન કેટલું છે? તો મકાન તમને 2 લાખ રૂપિયા આપેલું છે. રકમ અંદર રાખો પ્લસ વધારો. તો વધારો કેટલો છે? 50000. બેનો સરવાળો કરીને રકમ બહાર કાઢીને હવાલો છે એટલે અંદર રાખવાની. ઓકે. પછી આપણે હવાલો કરશું. હવે યંત્રો આપેલા છે કેટલા? તો યંત્રો તમને આપેલા છે 1 લાખના. એની ઉપર હવાલો છે તો અહીંયા યંત્રો લખ નાખો 1 લાખ રૂપિયા. ત્યારબાદ વાહનો છે તો વાહનો ઉપર હવાલો છે તો વાહનો લખ નાખો. વાહનો કેટલા છે? 50000 રૂપિયા. હવાલો હોય અંદર રાખવાનો, બાકી બધું બહાર કાઢી નાખવાનું. હુંડીઓ છે તો હુંડીઓ 2 છે, એક લેણી હુંડી દેવી હુંડી. તો આ જગ્યાએ તમારે લખવાનું છે દેવી હુંડી અને આ જગ્યાએ તમારે લખવાનું છે લેણી હુંડી. હવે દેવી હુંડીની જમા બાકી હોય એટલે કેટલા છે? 15000 રૂપિયા. અને લેણી હુંડીની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. કેટલા છે? 30000 રૂપિયા. ઓકે. તો અહીંયા લખ નાખો લેણી હુંડી 30000 રૂપિયા. ત્યારબાદ છે નેક્સ્ટ, એના પછી આપેલું છે ડિવિડન્ડ. તો ડિવિડન્ડ ની કઈ બાકી હોય? જમા બાકી. અહીં લખ નાખવાનું ડિવિડન્ડ કેટલા? 4000. ત્યારબાદ છે શેરમાં રોકાણ. તો એ તમારી મિલકત કહેવાય એટલે ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. અને એની પર હવાલો નથી એટલે નીચે લખ નાખો શેરમાં રોકાણ. તો શેરમાં રોકાણ કેટલું છે? 40000. ત્યારબાદ જાહેરાત ઉપલબ્ધ ખાતું. તો જાહેરાત ઉપલબ્ધ ખાતાની ઉધાર બાકી છે એટલે ક્યાં આવશે? તો પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ. અહીં લખ નાખવાનું જાહેરાત ઉપલબ્ધ ખાતું. રકમ કેટલી છે? તો રકમ આવશે 15000 રૂપિયા. એની પર હવાલો છે એટલે અંદર રાખ્યા. પછી ફર્નિચર છે તો ફર્નિચર ઉપર હવાલો નથી આપ્યો એટલે રકમ બહાર કાઢી નાખો 5000. તો ફર્નિચર આપણે અહીં બહાર કાઢી નાખી. કેટલું આવશે? 5000 રૂપિયા. ત્યારબાદ નેક્સ્ટ છે વીજળી ખર્ચ. તો વીજળી ખર્ચ ધંધાને લગતો ખર્ચ કહેવાય એટલે ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં. અહીં લખ નાખવાનું વીજળી ખર્ચ. કેટલો છે? 40000. ત્યારબાદ વટાવ આપેલા છે. વટાવ 2 આપેલા છે તો 2 હોય એટલે અહીં શું લખવાનું? આપેલો વટાવ અને અહીં શું લખવાનું? મળેલ વટાવ. આપેલો વટાવ કેટલો છે? તો આપેલા વટાવની ઉધાર બાકી એટલે 5000 રૂપિયા અને મળેલો વટાવ કેટલો છે? 6000 રૂપિયા. ચલો અહીંયા બધી એન્ટ્રી દેવાઈ ગઈ છે. હવે આપણે હવાલાની શરૂઆત કરી દઈએ. તો હવાલામાં જોઈએ પેલો હવાલો છે આખર સ્ટોક 2,01,000 નો હતો. તો આપણે અહીં લખ નાખી આખર સ્ટોક 2,01,000 નો હતો, જેમાં શું કીધું છે? તો સ્ટેશનરીનો સ્ટોક 1000 સમાયેલો છે. તો સ્ટેશનરી સ્ટોક પેલા બાદ કરી નાખો. સ્ટેશનરી સ્ટોક કેટલો છે? 1000 રૂપિયા. એટલે તમને આખો સ્ટોકની સાચી કિંમત મળી જાય. રેડી? આની ગણતરી કરતા પહેલા આપણે સ્ટેશનરી સ્ટોકની અસર દઈ દઈએ. તો એક અસર આમાંથી માઇનસ કરવાનું. સ્ટેશનરી સ્ટોક કેટલો આવશે? 1000 રૂપિયા. એટલે રકમ બહાર નીકળશે 4000. ત્યારબાદ સ્ટેશનરી સ્ટોક એ તમારી મિલકત કહેવાય એટલે પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ આવશે. અહીં લખ નાખવાનું સ્ટેશનરી સ્ટોક કેટલો આવશે? 1000 રૂપિયા. ત્યારબાદ આખર સ્ટોકમાં એમ કીધું છે કે માલના આખર સ્ટોક પૈકી 20000 ના માલની બજાર કિંમત 20% ઓછી છે. આ 20000 છે અને માની લો આ કેટલા હોય? 80000. 1 લાખ. હવે આની 20% ઓછી છે તો આના 20% કરી એટલે 4000 થાય. એ માઇનસ કરો કેટલા આવશે? 16000. હવે આ બંનેનો સરવાળો કરો એટલે કેટલો થશે? 1,96,000. હવે તમને આખો સ્ટોક મળી ગયો. આની 2 અસર દઈ દેવાની. એક અસર તમારે અહીં લખવાની આખર સ્ટોક કેટલો આવશે? 1,96,000. અને બીજી અસર તમારે દેવાની પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક કેટલો આવશે? 1,96,000. રેડી? ચલો આગળ. એના પછી છે 10,000 નું ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે. નોંધવાનું બાકી વેચાણ શું થાય? તો વેચાણમાં પ્લસ થાય તો અહીં કરી નાખો નોંધવાનું બાકી વેચાણ.
કેટલું છે 10,000 રૂપિયા. ઓકે, એ પ્લસ કરી નાખો. બીજી અસર દેવાદારોમાં પ્લસ કરો. અહીં લખવાનું નોંધવાનું બાકી વેચાણ કેટલું આવશે 10,000. રકમ તમારે 12 મિત્રો કાઢી નાખો. હવે આપણે નોંધવાનું બાકી વેચાણ અહીંયા પ્લસ કરવાનું છે. કેટલું છે 10,000 રૂપિયા. એ પ્લસ કરી નાખ્યું અને બીજી અસર આપણે અહીં દઈ દીધી દેવાદારોમાં પ્લસ. ઓકે, રકમ બહાર કાઢી હોય તો કાઢી નાખવાની. 5 લાખ પ્લસ 30,000 મતલબ આમાંથી આ 30,000 માઇનસ કરો એટલે 4,70,000 આવે. એમાં 10,000 ઉમેરી દો એટલે કેટલા આવશે 4,80,000. રેડી? અને અહીંયા અસર બહાર કાઢી હોય તો કાઢી નાખો. અહીંયા કેટલી નીકળશે 1,10,000 કેમ કે હવે બીજો કોઈ હવાલો અસર કરતો નથી. ચલો આગળ. વાહનો તમને આપ્યા છે કે 31/12/2015 ના રોજ ખરીદેલા હતા. વાહનોની ભંગાર કિંમત તમને 10,000 આપી છે અને આયુષ્ય તમને 5 વર્ષ આપ્યું છે. તો આપણે પહેલા તમને કિંમત ગોતતા શીખવાડું કેમ કે આની અંદર તમને ગણતરી કરવી પડશે અને આ ગણતરી તમે તમારી નોટબુકમાં લખી નાખજો. હવે વાહનોનો હવાલો આપણે જોઈ લઈએ શું આપેલો છે એ ખાસ કરીને. તો વાહનો તમને કેટલા આપેલા હતા? તો વાહનો તમને આપ્યા હતા 50,000. અહીંયા આપણે લખી નાખીએ. તો વાહનો મને 50,000 આપ્યા છે. અંદર ભંગાર કિંમત આપી છે. તો ભંગાર કિંમત શું કરવાની? માઇનસ કરવાની. ભંગાર કિંમત કેટલી છે? તો ભંગાર કિંમત હવાલામાં તમને 10,000 આપેલી છે. રેડી? એ માઇનસ કરો એટલે રકમ કેટલી આવે 40,000 આવે. હવે આને તમારે અપેક્ષિત આયુષ્ય વડે ભાગી નાખવાના 5 વડે. તો કેટલા આવે? 8,000 આવી ગયા. એટલે એનો ઘસારો તમને કેટલો મળ્યો? તો ઘસારો તમને મળ્યો 8,000. હવે ધ્યાન શું રાખવાનું કે તમે આ વાહનો ખરીદ્યા તો કઈ તારીખે? તો 31/12/2015 ના રોજ ખરીદ્યા હતા ને. તો 31/12/15 થી તમે ગણો એટલે 31/3/2015 કેટલા મહિના થાય? 3 મહિના. તો આપણે 3 માસનો ઘસારો ગણો એટલે 3/12 આવે. ઓકે, આ બંનેનો ગુણાકાર કરી અને 12 વડે ભાગી નાખો તો 8,000 ગુણ્યા 3 ભાગ્યા 12 કેટલા આવશે? 2,000. રેડી? આનો ઘસારો કેટલો મળ્યો? 2,000. હવે જુઓ 2,000 આમાંથી માઇનસ કરવાનો વાહનોમાંથી ઘસારો 2,000 રૂપિયા. રકમ કેટલી આવશે? અહીંયા તમારે 48,012 નીકળશે. રેડી? હવે ત્યારબાદ છે નેક્સ્ટ. હવે ઘસારાની બીજી અસર પહેલા દઈ દેવાની. આ ગણતરી તમારી નોટબુકમાં લખ નાખજો. હું ભૂસી નાખું છું. બધાને આપણે ઘસારા લખ નાખશું. પહેલા આપણે વાહનોનો ઘસારો લખો તો અહીંયા આપણે ઘસારો લખ નાખી. નીચે લખવાના વાહનો. રકમ કેટલી આવશે? 2,000. ત્યારબાદ એના પછીનો હવાલો છે મકાન ઉપર 10% ઘસારો ગણો અને યંત્રો ઉપર 15%. તો મકાન ઉપર 10% ઘસારો ગણવાનો છે. મકાન કેટલું તમને આપ્યું છે? તો 2 લાખ નું આપેલું હતું. તો અહીંયા આપણે લખ નાખી મકાન 2 લાખ અને પ્લસ આપણે વધારો કર્યો તો 50,000 નો એટલે ટોટલ 2,50,000 હતા. હવે શું ધ્યાન રાખવાનું ખબર છે? આ શરૂઆતથી હતું આપણી પાસે. તો એના ઉપર આખા વર્ષનો ઘસારો ગણવાનો. કેટલા ટકા કીધો તો? 10%. તો 2 લાખ ઉપર તમે 10% ઘસારો ગણો એટલે કેટલો થાય? 20,000 રૂપિયા થાય. પ્લસ 50,000 ઉપર તમે 10% ગણો એટલે કેટલો થાય? 5,000. પણ વધારો કઈ તારીખે કર્યો તો એ તમને અંદર આપેલો હતું 31/12 ના રોજ. 31/12/15 ના રોજ. તો ત્યાંથી તમારું 31/3/2015 એટલે 3 મહિનાનો ઘસારો તમારે ગણવો પડે. તો 5,000 આપણે ગણ્યો તો એના 3 મહિના અલગ કરો. તો 5,000 ગુણ્યા 3/12 જોઈએ કેટલા આવે છે. તો 5,000 ગુણ્યા 3 ભાગ્યા કેટલા આવશે? 12. એટલે કેટલા આવ્યા? 1250 આવ્યા. રેડી? 1250 20,000 આવે એટલે કેટલા થશે? તો 21,250. તો ઘસારો આપણે શું કરવાનો? માઇનસ કરવાનો. આમાંથી માઇનસ કરી નાખો. મકાન ની યારી અહીંયા આપણે ઘસારો માઇનસ કરી નાખો. 21,250. 2,50,000 માંથી 21,250 માઇનસ કરી નાખો. કેટલા આવશે? 2,28,750. 2,28,750. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાહનોનો ઘસારો ગણ નાખ્યો છે, મકાનનો ઘસારો ગણ નાખ્યો છે. ઘસારો આપણે બાદ કરીને રકમ બહાર કાઢી નાખી છે. હવે એના પછીની રકમ લખીએ. મતલબ એના પછીનો હવાલો છે કે યંત્રો ઉપર 15% ઘસારો ગણવાનો. તો યંત્રો તમને કેટલા આપ્યા હતા? 1 લાખ આપ્યા હતા. તો આની પર આપણે ઘસારો કરી નાખી 15% એટલે કેટલા આવશે? 15,000. રકમ કેટલી બહાર નીકળશે? 85,000. રેડી? આ રકમ રહી ને આની છે. ચલો હવે 85,000 રકમ મતલબ 15,000 ઘસારો આવ્યો. હવે આપણે એનો ઘસારો લખ નાખી અને આ મકાનનો ઘસારો આપણે ભૂસી નાખી. ચલો હવે વાહનો તમને મળી ગયા. મકાન ઉપર કેટલો ઘસારો? 21,250. અહીં લખ નાખી મકાન 21,250 અને એના પછી શું હતું? તમારે યંત્રો. તો યંત્રોનો ઘસારો કેટલો હતો? 15,000. હવે બધાનો આપણે સરવાળો કરી નાખી. કેટલો આવશે? 21,250 2,000 પ્લસ 21,250 પ્લસ 15,000 કેટલા આવ્યા? 38,250. રેડી? ત્યારબાદ છે નેક્સ્ટ. ચલો આની અસર ખાસ ધ્યાન રાખવાની, મિસ્ટેક ન થવી જોઈએ. ઓકે,
હવે એમ કે છે કે મૂડી પર 6% વ્યાજ આપવાનું છે અને 1 લાખ વધારાની મૂડી 1/1/2016 ના રોજ લાવવામાં આવેલી છે. જો કુલ મૂડી તમારી પાસે કેટલી હતી? 5,40,000. અહીંયા ધ્યાન રાખજો, તો 5,40,000 જે મૂડી હતી એમાંથી આપણે જે વધારો કર્યો કે નહીં પેલા માઇનસ કરી નાખો 1 લાખ. રેડી? હવે 1 લાખ નો વધારો માઇનસ કરો એટલે 4,40,000 આવે. હવે આના ઉપર આખા વર્ષનું વ્યાજ ગણ નાખવાનું, તો 4,40,000 નો તમે 6% ગણો, કેટલા થાય? 4,40,000 ના 6%, 26,500 26,400 એવા. અને 1 લાખ ઉપર તમારે ઘસારો ગણવાનો, કેટલી તારીખે તમે લીધું હતું? તો એની અંદર 1/1/16 લખ્યું છે, તો 1/1/16 થી તમે ગણો 31/3/2016 એટલે કેટલા મહિના થાય? 3 મહિના. તો 1 લાખ ના તમે 6% કરો એટલે 6,000 આવશે. હવે 6,000 ના તમે કેટલા મહિનાનું ગણવાનું છે? 3 મહિનાનું. 3/12 તો ગુણ્યા 3/12 કરો, કેટલા આવશે? 1,500. 1,500 ઘસારો આવી ગયો. કેટલી રકમ આવશે? 1,500 પ્લસ 26,400 કેટલા આવશે? 27,900. ચલો અહીં કેટલા આવ્યા? 27,900. હવે આની બે અસર દઈ દેવાની, એક અસર આમાં પ્લસ કરી નાખો, મૂડી પર વ્યાજ કેટલું આવશે? 27,900. ઓકે, અને બીજી અસર તમારે દઈ દેવાની. બીજી અસર ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં. એક અસર અહીં લખ નાખવાની, મૂડી પર વ્યાજ કેટલી આવશે? તો 27,900. ચલો, અહીં મૂડી પર વ્યાજનો હવાલો પૂરો થઈ ગયો છે. હવે એના પછીનો હવાલો છે, વર્ષની શરૂઆતમાં જાહેરાત ઝુંબેશ ખર્ચ માટે કેટલા ઉપલબ્ધ ખાતે લઈ ગયા અને આ ખર્ચ 5 વર્ષમાં માંડી વળો. તો જાહેરાત ઉપલબ્ધ ખાતાનો ખર્ચ કેટલો હતો? 15,000 હતો. એના ભાગ્યા તમે 5 કરો એટલે કેટલા આવશે? 3,000. તો એ માઇનસ કરી નાખવાના. અહીંયા માંડી વાળેલ કેટલા આવશે? 3,000. એ માઇનસ કરી નાખો, રકમ કેટલી આવશે? 12,000. ઓકે, ચલો હવે બીજી રકમ અહીં લખ નાખવાની. હવે આપણે જે આ અસર આપી છે એની અસર અહીં દઈ દેવાની, માંડી વાળેલ જાહેરાત ઉપલબ્ધ ખાતું. રેડી? તો અહીં લખ નાખવાનું, રકમ કેટલી આવશે? તો 3,000 રૂપિયા. ઓકે, હવે આની અંદર તમારે કઈ બાકી નથી રહેતું. હવાલા આપણે પૂર્ણ થઈ ગયા છે અને છુપા હવાલા એ કે છે નહીં, તો આપણે જોઈ લઈએ. હવે આપણો આન્સર ગોતીએ. ચલો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, અને એન્ટ્રી હરખી રીતે દેજો, આમાં કોઈ મિસ્ટેક ન થવી જોઈએ. ગણતરી જે મેં તમને કરાવી છે એ બધી ગણતરી તમારે દાખલાની બાજુમાં નહીં કરવાની, દાખલો જ્યાં પૂર્ણ થતો હોય અહીંયા પાછળ ગણતરી કરવાની છે. ઓકે, ચલો જોઈએ. સૌથી પહેલા આપણે આનો સરવાળો કરી નાખી, તો 3 લાખ માઇનસ કેટલા આવશે? 50,000. કેટલા આવ્યા? 2,50,000. રેડી? હવે અહીંયા બીજું કઈ બાકી નથી રહેતું. હવે અહીંયા સરવાળો કરો તો કેટલા આવશે? 4,80,000 પ્લસ 1,96,000. રકમ કેટલી આવી? 6,76,000. હવે 6,76,000 આવ્યા, એમાંથી આપણે બાદ કરવાના, માઇનસ 40,000 માઇનસ 2,50,000 માઇનસ 15,000. રકમ કેટલી આવી? 3,71,000. અહીંયા રકમ મળશે 3,71,000. આ શું મળ્યું? તમારો કાચો નફો. હવે આનો સરવાળો કરી નાખો, 6,76,000. હવે કાચો નફો ક્યાં લઈ જવાનો? નફા નુકસાન ખાતામાં. તો અહીં લખ નાખો, કાચો નફો કેટલો આવશે? 3,71,000. રેડી? હવે કાચો નફો તમને મળી ગયો છે. ત્યારબાદ હવે આપણે નફા નુકસાન ખાતાનો સરવાળો કરી, પ્લસ 3,000 પ્લસ 4,000 પ્લસ 6,000 કેટલા આવ્યા? 3,84,000. આનો સરવાળો 3,84,000 મળ્યો છે. હવે એમાંથી રકમ બાદ કરી નાખો, કેટલી આવશે? 1,59,000 માઇનસ 4,000 માઇનસ 40,000 માઇનસ 5,000 માઇનસ 38,250 માઇનસ 27,900 માઇનસ 3,000. 1,06,850. અહીંયા તમારો ચોખ્ખો નફો તમને મળ્યો છે 1,06,850. આનો સરવાળો કરી નાખો, 3,84,000 સરવાળો થઈ ગયો. હવે આ રકમને અહીં લઈ જવાની છે, મૂડીમાં પ્લસ કરી નાખો, ચોખ્ખો નફો કેટલો મળ્યો? 1,06,850. 1,06,850. હવે આપણે પ્લસ કરી નાખી, પ્લસ મૂડી પર વ્યાજ કેટલો હતું? 27,900 પ્લસ મૂડી હતી 5,40,000 માઇનસ કેટલા આવશે? 24,000. રકમ કેટલી આવી? 6,50,750. રેડી? હવે સરવાળો કરી નાખી, પ્લસ 80,000 પ્લસ 15,000 પ્લસ 12,000. કેટલી રકમ આવી? 7,57,750. 7,57,750. હવે ઓલિકોનો સરવાળો કરી નાખી, 2,28,750 પ્લસ 85,000 પ્લસ 48,000 પ્લસ 1,10,000 પ્લસ 5,000 પ્લસ 30,000 પ્લસ 40,000 પ્લસ
12,000 પ્લસ 2,000 પ્લસ 1,000 પ્લસ 1,96,000. રેડી? બંને કોનો સરવાળો સરખો આવી ગયો છે 7,57,750. ક્લિયર? જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આખો દાખલો પૂર્ણ કરવો પડશે તમારે. અને તમારે 12 માંથી 12 માર્ક જોતા હોય તો જે મેં તમને વિડીયોમાં મોકલેલા છે કે YouTube ની અંદર જે મારા વિડીયો છે એ બધા ચેક કરી લેજો. જો કોઈ પણ પ્રકારનો ડાઉટ થાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.